हेलो स्टूडेंट्स, આપણે આગળના લેક્ચરમાં દ્રાવણોની સાંદ્રતામાં મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી અને તેના આધારિત દાખલા આટલું ભણ્યા હતા. આજે આપણે લેક્ચર નંબર 4 માં જઈ રહ્યા છીએ. આજનો ટોપિક છે વજનથી ટકાવારી. એટલે પર્સન્ટેજ W/W. બીજો ટોપિક આપણે ભણવાના છીએ કદથી ટકાવારી. ને કદથી ટકાવારી એટલે પર્સન્ટેજ V/V. અને વજન કદથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/V. આ ત્રણ વસ્તુની સમજણ હોવી બહુ જરૂરી છે. વજનથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/W. આનો અર્થ શું નીકળે એ સમજીએ પહેલા. તો કે ચલો એક દ્રાવણ બનાવીએ. આ દ્રાવણમાં હું દ્રાવક લઉં છું 96 ગ્રામ. દ્રાવક મેં કેટલો લીધો? 96 ગ્રામ. હવે 96 ગ્રામ પાણી લીધું ને એમાં હું NaOH દ્રાવ્ય કરું છું. એ કેટલો? તો 4 ગ્રામ દ્રાવ્ય કર્યો. હવે અહીં શું કર્યું મેં? જો લખો 96 ગ્રામ દ્રાવક છે મારી પાસે અને 4 ગ્રામ દ્રાવ્ય નાખ્યો. 96 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH છે, અર્થાત 96 ગ્રામ દ્રાવક, 4 ગ્રામ દ્રાવ્ય. તો કુલ વજન 100 ગ્રામ થયું. અને તમને ખબર છે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર શું? તો દ્રાવણ. તો હવે એવું કહેવાય કે ટોટલ 100 ગ્રામ દ્રાવણ છે ને કુલ 100 ગ્રામ દ્રાવણમાં 4 ગ્રામ દ્રાવ્ય છે. ગ્રામમાં ગ્રામ. અહીંયા W નો અર્થ વેઇટ એવો થાય. અને વેઇટ એટલે વજન, ને વજન આપણે શેમાં માપીએ? તો ગ્રામમાં. તો W લખેલું આવે એટલે ગ્રામ સમજવાના. V એટલે વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ, અને કદ આપણે ml માં લેવાનું છે. તો અહીં ml ml, અહીં ગ્રામ ml ને અહીં ગ્રામ ગ્રામ. આટલી તો સમજ પડી જાય કે ભાઈ ગ્રામ ઇન ગ્રામ, ml ઇન ml ને ગ્રામ ઇન ml. હવે આનો અર્થ એવો થાય કે જો મારા પાસે 100 ગ્રામ દ્રાવણમાં 4 ગ્રામ NaOH છે તો આની સાંદ્રતા 4% W/W NaOH નું દ્રાવણ છે તેવું કહેવાય. એટલે અહીંયા સમજજો કે હું 10% W/W HCl, 20% W/W H2O2, 30% W/W NaOH, 50% નહીં, ચલો 45% W/W HNO3. આ દ્રાવણોનો અર્થ શું લખવાનો? તો કે 10% W/W HCl નો મતલબ એવો થાય કે કુલ 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ HCl ઓગાળેલો છે. 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ
H2O2 ઓગાળેલો છે તો 30% W/W NaOH નો મતલબ તમે લખી શકશો ને હવે કે 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ NaOH દ્રાવ્ય છે ને 45% W/W HNO3 નો શું અર્થ નીકળશે કે ભાઈ 100 ગ્રામ દ્રાવણમાં 45 ગ્રામ HNO3 દ્રાવ્ય છે. તો આ પર્સન્ટેજ W/W પછી એના સૂત્રો લખીએ. ચલો કદથી ટકાવારીનો અર્થ નીકાળીએ. તો કદથી ટકાવારી એટલે વોલ્યુમ ઇન વોલ્યુમ, ml ઇન ml. હવે કોઈ એમ પૂછે છે તમને કે 4% V/V કેરોસીનનું દ્રાવણ, તો કેરોસીન કે પછી ઇથેનોલ લખીએ તો 4% V/V ઇથેનોલનું દ્રાવણ. તો આનો અર્થ શું નીકાળશો કે 100 ml કુલ દ્રાવણ છે. 100 ml દ્રાવણમાં 4 ml ઇથેનોલ દ્રાવ્ય છે. 20% V/V કેરોસીનનું દ્રાવણ. તો આનો અર્થ એવો નીકળે કે 100 ml દ્રાવણમાં 20 ml કેરોસીન દ્રાવ્ય છે. હવે વજન કદથી ટકાવારી તો 10% W/V NaOH. આનો અર્થ શું નીકળે તો કે 10% W/V NaOH એટલે આ ગ્રામ ઇન ml. તો કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે. 20% W/V H2SO4. તો 20 ગ્રામ ઇન 100 ml. તો મતલબ 100 ml દ્રાવણમાં 20 ગ્રામ H2SO4 દ્રાવ્ય છે. આવો અર્થ નીકળે. તો આ વજન કદથી ટકાવારી W/W, કદથી ટકાવારી પર્સન્ટેજ V/V અને વજન કદથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/V. હવે આના સૂત્રો કે આ કઈ રીતે શોધવાનું. તો કે પર્સન્ટેજ W/W શોધવું છે તો એનું સૂત્ર શું થશે. બસ દુનિયામાં સૌથી સહેલું સૂત્ર એનું છે W/W ગુણ્યા 100. કેવું અજીબ લાગે પર્સન્ટેજ W/W. તો W/W ઇન્ટુ 100 અર્થાત ઉપરવાળું W એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં, અપોન વાળું W એટલે દ્રાવણનું વજન, પણ દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100. તો અહીંયા દ્રાવણનું વજન એટલે શું તો કે દ્રાવ્યનું પ્લસ દ્રાવકનું એટલે કુલ વજન થશે દ્રાવણનું ગુણ્યા 100. એ રીતે પર્સન્ટેજ W/V. તો W/V ઇન્ટુ 100. તો W/V ઇન્ટુ 100 એટલે W એટલે શું તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, અપોન V એટલે દ્રાવણનું કદ કહેવાય. V એટલે દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. તો પર્સન્ટેજ V/V કઈ રીતે શોધી શકાય તો કે પર્સન્ટેજ V/V શોધવું છે તો ઉપર દ્રાવ્યનું કદ લેવું પડે ml માં, અપોન દ્રાવણનું કદ એ પણ ml માં ગુણ્યા 100. તો ફરી એકવાર 3 સૂત્ર લખી લો.
કે પર્સન્ટેજ W/W સાંદ્રતા તમારે શોધવાની હોય તો એના માટે સૂત્ર વાપરીશું W/W × 100, એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. પર્સન્ટેજ W/V તો W/V × 100, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 100, ને પર્સન્ટેજ V/V તો દ્રાવ્યનું કદ mlમાં અપોન દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 100. હવે આપણે આ ટાઈપના જો પ્રશ્નો સાંદ્રતા શોધવાના પૂછાય તો એ કઈ રીતે સોલ્વ કરવાના એ શીખીએ. તો ક્વેશ્ચન આપણે લખીએ કે એક ક્વેશ્ચન છે 500 ગ્રામ દ્રાવણમાં પહેલા આપણે સિમ્પલ ક્વેશ્ચન લઈએ. ચલો 50 ગ્રામ NaOH માંથી 500 ગ્રામ NaOH નું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો NaOH ના પર્સન્ટેજ W/W શોધો. એટલે આપણે 50 ગ્રામ NaOH લીધો છે, કુલ જલીય દ્રાવણ 500 ગ્રામ બનાવ્યું છે ને પર્સન્ટેજ W/W માં સાંદ્રતા શોધવી છે. તો હવે ફોર્મ્યુલા અપ્લાય કરો. પહેલા ક્વેશ્ચન એનાલિસિસ લખો. શું આપ્યું છે તો કે 50 ગ્રામ NaOH એટલે દ્રાવ્યનું વજન W બરાબર 50 ગ્રામ. પછી 500 ગ્રામ NaOH નું જલીય દ્રાવણ એટલે દ્રાવણનું વજન આપ્યું છે એ કેટલું 500 ગ્રામ. તો ઇઝી ગોઈંગ છે. પર્સન્ટેજ W/W એટલે દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું વજન ગુણ્યા 100. તો દ્રાવ્યનું વજન 50 ગ્રામ છે, દ્રાવણનું વજન 500 ગ્રામ છે, ગુણ્યા 100 કરી દો તો તમને એની સાંદ્રતા મળશે 10% W/W. ચલો કંઈક સારો એવો ક્વેશ્ચન સોલ્વ કરીએ જેને ગણવાની મજા આવે. તો લખો એક ક્વેશ્ચન 60 ગ્રામ પાણીમાં 60 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ક્ષાર ઓગાળવો જોઈએ જેથી દ્રાવણ 25% W/W બને. 60 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ક્ષાર ઓગાળવો જોઈએ જેથી દ્રાવણ 25% W/W બને. હવે આ ક્વેશ્ચનમાં તમને શું આપ્યું છે તો કે 60 ગ્રામ પાણી આપ્યું છે એટલે પાણી અર્થાત દ્રાવક. તો તમારી પાસે દ્રાવક નું વજન છે 60 ગ્રામ. 60 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ક્ષાર ઓગાળવો જોઈએ એટલે દ્રાવ્ય નું વજન ખબર નથી એ શોધવાનું છે. તો આપણે x ગ્રામ લખીએ. સાંદ્રતા આપી છે 25%, 25% W/W. તો આપણે W/W નું સૂત્ર અપ્લાય કરીએ. W/W એટલે શું તો કે દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું વજન ગુણ્યા 100. તો દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું વજન ગુણ્યા 100.
તો દ્રાવ્યનું વજન છે x ગ્રામ. દ્રાવણનું વજન શું? તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ગુણ્યા 100. સાંદ્રતા આપી છે 25%. તો 25 બરાબર x અપોન દ્રાવણનું વજન એટલે x અને દ્રાવકનું વજન એટલે 60 ઇન્ટુ 100 આવું થશે. તો આ કઈ રીતે સોલ્વ કરીશું? તો x અપોન x બાય 60 ઇઝ ઇક્વલ ટુ, આને આપણે અહીંયા શિફ્ટ કરીએ તો 25 ભાગ્યા 100 એટલે x અપોન x બાય 60 ઇઝ ઇક્વલ ટુ 1/4. 25 ચોક 100. તો 4x ક્રોસ મલ્ટિપ્લિકેશન લઈ લો, આને આમ ગુણી લો અને આમ ગુણી લો તો x પ્લસ 60, x આ બાજુ જાય તો 4x માઇનસ x, 3x ઇઝ ઇક્વલ ટુ 60. તો x ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રામ. એ શું આવે? દ્રાવ્યનું વજન. ચલો આપણે એના જેવા થોડાક બીજા દાખલા હજી ગણીશું. સપોઝ તમને એવો ક્વેશ્ચન આપ્યો છે જો 200 ml ઇથેનોલને 200 ml ઇથેનોલને ઓગાળીને 2 લીટર જલીય દ્રાવણ બનાવ્યું. 2 લીટર જલીય દ્રાવણ બનાવ્યું તો પરસન્ટેજ V/V સાંદ્રતા કેટલી થશે? તો પરસન્ટેજ V/V માં સાંદ્રતા કેટલી થશે? તો 200 ml ઇથેનોલને ઓગાળીને 2 લીટર જલીય દ્રાવણ બનાવ્યું તો પરસન્ટેજ V/V સાંદ્રતા કેટલી થશે? તો અહીંયા પરસન્ટેજ V/V કઈ રીતે મળે? તો કે સિમ્પલ હતું ફંડા કે V/V ઇન્ટુ 100. તો ઉપરવાળું V શું હતું? તો કે દ્રાવ્યનું કદ ml માં અપોન દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. હવે દ્રાવ્યનું કદ આપેલું છે તો કે 200 ml ઇથેનોલ છે એટલે દ્રાવ્યનું કદ 200 ml. 2 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે તો 2 લીટર બરાબર 2000 ml ઇન્ટુ 100. તો સાંદ્રતા 10% V/V આવશે. ચલો હોમવર્ક આપું છું. 20% W/W સાંદ્રતા ધરાવતું KCl નું 5 કિલોગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ KCl ની જરૂર પડે? તો આન્સર તમારો આવશે 1000 ગ્રામ. આ કેલ્ક્યુલેટ કરીને મને મોકલજો તો ખબર પડે કે તમને આવડે છે કે નહીં. હવે આપણે થોડુંક આગળ વધીએ. સપોઝ તમને હવે ક્વેશ્ચન પૂછાય છે કે 10% W/V NaOH ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી શોધો.
તો 10% W/V NaOH ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી શોધો. તો આ ટાઈપના સમ્સ કઈ રીતે સોલ્વ કરવા, આપણે 2 દિવસ પહેલા મોલારિટી નોર્માલિટી શીખ્યા. તો અહીંયા 10% W/V NaOH નો અર્થ શું નીકળે, તો કે 10% W/V NaOH અર્થાત કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે. 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે, આવો અર્થ નીકળે. આનો અર્થ શું નીકળે કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે. તો 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે એટલે હવે ક્વેશ્ચન એનાલિસિસ લખી દો કે તમારી પાસે શું છે, તો કે દ્રાવ્યનું વજન, એને તમે શું કહો છો, G. કેટલા ગ્રામ છે, તો 10 ગ્રામ. બીજું શું છે, તો કે દ્રાવણનું કદ છે V. કેટલા ml, તો 100 ml દ્રાવણનું કદ છે. તો હવે મોલારિટી, તો આણ્વીય દળ જોઈશે તમને. તો આણ્વીય દળ M Na+O+H, તો Na નું 23, O નું 16, હાઇડ્રોજનનું 1, તો 40 ગ્રામ પ્રતિ મોલ NaOH ની મોલારિટી નીકળે, સોરી આણ્વીય દળ. બીજું શું જોઈશે તમને, તો કે તુલ્ય દળ. તુલ્ય દળ કઈ રીતે મળે, તો આણ્વીય દળ છેદમાં આ બેઝ છે તો એની એસિડિકતા. હવે NaOH જે છે એ Na પ્લસ OH માઇનસ એક જ OH આપે છે તો એની એસિડિકતા 1 થશે. તો 40/1 એટલે 40 ગ્રામ પર તુલ્ય એ એનો તુલ્યભાર થશે. હવે મોલારિટી, તો મોલારિટી શું, તો કે G/mV. તો G એટલે શું, તો કે દ્રાવ્યનું વજન અપોન M આણ્વીય દળ, અને V એટલે દ્રાવણનું કદ લીટરમાં. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું આપ્યું છે, અહીંયા 10 ગ્રામ, આણ્વીય દળ 40 ગ્રામ, ને દ્રાવણનું કદ આપ્યું છે તમને 100 ml એટલે લીટરમાં કેટલું થાય, 0.1 લીટર. તો તમારો આન્સર શું આવે, 10/4 5/2 એટલે 2.5 મોલારિટી થશે. મોલારિટી કેટલી થઈ તમારી, 2.5 મોલર. તો હવે નોર્માલિટી માટે ગુજરાતી વર્ડ છે સપ્રમાણતા. નોર્માલિટી એટલે શું, સપ્રમાણતા. તો આ સપ્રમાણતા કેટલી, તો કે મોલારિટી ગુણ્યા તુલ્યાંક આપણે શીખ્યા છીએ. મોલારિટી 2.5 આવી, આનો તુલ્યાંક એટલે આ એસિડની બેઝિકતા 1 હતી. તો નોર્માલિટી એ જ મોલારિટી એટલે NaOH ના દ્રાવણનો તુલ્યાંક 1 હોવાથી એની મોલારિટી અને નોર્માલિટી બંને સમાન જ હશે. થોડીક બીજી વાતો કરી લઈએ કે તમને આવા ક્વેશ્ચન આવે છે કે 4 મોલર H2SO4 બરાબર ખાલી જગ્યા નોર્મલ H2SO4. ડાયરેક્ટ આવા રિલેશન પૂછે છે બોર્ડમાં, તો કે આ બહુ કોમન વસ્તુ છે, આવડવી જોઈએ કે N = મી એવું મેં શીખાવેલું હતું. N એટલે નોર્માલિટી, M એટલે મોલારિટી, E એટલે તુલ્યાંક. હવે H2SO4 છે તો H2SO4 એસિડ છે. H2SO4 નું તમે વિયોજન કરશો તો એમાંથી 2 હાઇડ્રોજન છૂટા પડશે એટલે આ એસિડની બેઝિકતા 2 થશે. તો કે ભાઈ આની મોલારિટી આપી છે 4, E એટલે તુલ્યાંક, આ એસિડનો તુલ્યાંક 2 થયો એટલે 4 દુના 8 નોર્મલ થાય. એટલે 4 મોલર સલ્ફ્યુરિક એસિડની નોર્માલિટી 8 નોર્મલ થશે. સપોઝ તમને આવું પૂછે છે
કે ભાઈ 4 નોર્મલ H3PO4 બરાબર ખાલી જગ્યા મોલર H3PO4. આપણે તુલ્યભારવાળા ટોપિકમાં આપણે બધું જ કવર કરેલું છે, તમામ વસ્તુઓનો તુલ્યભાર કવર કરેલો છે. તો 4 નોર્મલ H3PO4 બરાબર કેટલા મોલર H3PO4? તો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા તુલ્યાંક. હવે મોલારિટી નોર્માલિટી 4 આપી છે, મોલારિટી શોધવાની છે. તુલ્યાંક કેટલો? તો H3PO4 જે છે એમાંથી 3 હાઇડ્રોજન છૂટા પડી શકે છે, એટલે આનો તુલ્યાંક 3 છે. તો આની મોલારિટી 4/3 થશે, એટલે 4/3 મોલર H3PO4 થશે. તો અહીંયા યાદ રાખો કે નોર્માલિટી એટલે સપ્રમાણતા બરાબર ME મોલારિટી ગુણ્યા તુલ્યાંક. એસિડ હોય તો બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા, ક્ષાર હોય તો સંયોજકતા. તો આજે એના પછીના લેક્ચરમાં હવે આપણે મોલ અંશ અને મોલાલિટી